श्री गणेशाय नमः। उद्वयन्तमसस्परिश्वः पश्यन्त उत्तरम् देवं देवत्रा सूर्यमगनम् ज्योतिरुदुतम् उदुत्यञ्जात वेद संदीप वहन्ति केतव दशे विश्वाय सूर्यम्। सौ दर्शक मित्रों सुप्रभात, जय श्री गणेश। वी टीवीની આ વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ જ્ઞાન આધ્યાત્મિકતા અને જ્યોતિષના ત્રિવેણી સંગમમાં હું ડોક્ટર મહેન્દ્ર પંડ્યા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, પંચાંગની સાથે સાથે દિન વિશેષની અંદર જાણીશું આજે ગોચરના ગ્રહો કઈ રીતે માણસના જીવન ઉપર અને પ્રકૃતિ પર અસર કરે છે, સાથે સાથે 12 રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, એ ઉપરાંત શું કરવાથી લાભ થાય, શું કરીએ તો નુકસાન, કયા મંત્રનો જાપ, શેનું દાન કરીએ, શું કરીએ તો વધારે સારી સફળતા મળે આજના દિવસ માટે, અથવા તો સેના દ્વારા સાવચેતી રાખવી પડશે, દાન કોનું કરવું, આ બધી જ વાતો આપણે ભવિષ્ય દર્શનમાં કરીશું। પણ શરૂઆત કરીએ પંચાંગથી, કારણ કે તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મી પતે તે દ્રિયુગમ સ્મરામી। પંચાંગ જોઈએ તો આજે 12/7/2026 આજે રવિવાર છે મિત્રો। રવિવાર એટલે ભગવાન શ્રી ભુવન ભાસ્કર કહેતા સૂર્યનારાયણનો વાર છે। જેઠ મહિનો અત્યારે ચાલી રહ્યો છે, એમાંય કૃષ્ણ પક્ષ ને એમાંય ત્રયોદશી એટલે 13 તિથિ છે આજે। મૃગશીર્ષ નામનું નક્ષત્ર, વૃદ્ધિ નામનો યોગ અને જે તિથિના 2 ભાગ કહી શકાય એવું ગર નામનું આજે કરણ છે। હવે આ કરણ બપોરે 12:17 પૂરું થાય છે, ત્યારબાદ વણિજ કરણની શરૂઆત થાય છે। સાથે સાથે રાશિના ચંદ્રમાની વાત કરીએ તો વૃષભ રાશિ અત્યારે ચાલી રહી છે, જે સાંજે 7:05 સુધી ચાલશે। તો વૃષભ રાશિના અક્ષરો છે બ, વ અને ઉ, અને પછી સાંજે 7:05 પછી જે રાશિ આવશે એ મિથુન રાશિ છે, અને મિથુન રાશિના અક્ષર છે ક, છ અને ઘ। તો આ પ્રમાણે થયું આજનું આ શુભત્વને આપવાવાળું પંચાંગ। જય ગણેશ। બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનો શશી ભૂમિ સુતો બુધશ્ચ ગુરુશ્ચ શુક્ર શનિ રાહુ કેતવ સર્વે ગ્રહ શાંતિકરા ભવંતુ। બધા જ ગ્રહો આપણને શાંતિ પ્રદાન કરે એવી પવિત્ર ભાવના દ્વારા બોલાયેલી આ ભગવાન શ્રી નવગ્રહોની સ્તુતિ છે। પણ કયા ગ્રહો દ્વારા શું પ્રાપ્ત થાય એ આપણને ખબર હોય તો વધારે મજા આવે। તો સૂર્યમ શૌર્ય બદિન્દુરુચ્ચ પદવી ષણમંગલમ મંગલમ સદબુદ્ધિશ્ચ બુધો ગુરુશ્ચ ગુરુતા શુક્રમ શુકમ શમશનિ રાહુર બાહુ બલમ કરોતુ વિપુલમ કેતુ કુલસ્યોન્નતિ અને નિત્યા પ્રીતિકરા ભવંતુ ભવતા સર્વે પ્રસન્ના ગ્રહ। પ્રસન્ન ગ્રહો હોય મતલબ કે જન્મ કુંડળીની અંદર પાવરફુલ ગ્રહો હોય ત્યારે આ ફળ સારા પ્રાપ્ત થાય છે। શું પ્રાપ્ત થાય છે તો કે જેના જીવનમાં આત્મવિશ્વાસ જોઈતો હોય એના માટે કુંડળીમાં સૂર્ય મજબૂત હોય તો વધારે સફળતા પ્રાપ્ત થાય છે, પ્રબળ આત્મવિશ્વાસ દ્વારા કામકાજ કરી શકે છે। મોટા અધિકારી વર્ગ હોય અથવા વેપારી ક્ષેત્રમાં કામ કરવાવાળા હોય અથવા તો ઉચ્ચ અધિકારી વર્ગ સાથે સાથે સારી પોસ્ટ અને સારી જોબ હોય તો એવા લોકોની કુંડળીમાં તમને સૂર્ય મજબૂત એટલા માટે જોવા મળશે કે સૂર્ય શૌર્યનો કારક ગ્રહ છે અને શૂરવીરતા દ્વારા જે પોતે કામમાં આગળ વધતા હોય છે। પણ એની સાથે સાથે ચંદ્ર જોઈએ તો સૂર્યમ શૌર્ય બદિન દુરુચ્ચ ઇન્દુ, ઇન્દુ એટલે ચંદ્રમા। માનસિક શાંતિ માટે હંમેશા ચંદ્રમા મજબૂત જોઈએ, કારણ કે ફક્ત અને ફક્ત નર્યો આત્મવિશ્વાસ કામ નથી કરતો, આત્મવિશ્વાસની સાથે સાથે મનોબળ પણ જોઈએ। ભાગ્યબળ અને મનોબળ આ બંને સાથે મળાય ત્યારે એક સારા ફળની પ્રાપ્તિ થતી હોય છે। તો મનોબળ ક્યારે સારું પ્રાપ્ત થાય તો કે એનો મતલબ થાય કે જન્મ કુંડળીની અંદર જો ચંદ્ર બળવાન હોય ત્યારે વ્યક્તિનું મનોબળ મજબૂત બને છે। જન્મ કુંડળીમાં ચંદ્ર બળવાન ન હોય ત્યારે આ વ્યક્તિ મનનો નબળો બને છે। તો આ વસ્તુ આપણે આશીર્વાદ માંગવાના હોય ત્યારે બિંદુ પાસે આશીર્વાદ મંગાય મનની પ્રસન્નતાના। અને પછી વાત આવી મંગળની, તો મંગળની જો વાત કરવામાં આવે સામાન્ય રીતે એમ કહે છે કે મંગળ એ ઉગ્રગતિનો ગ્રહ છે, મંગળ એ સ્વભાવની અંદર ઉગ્રતા આપે, મંગળ એ આમ આપે, આપણે ઘણી બધી વાતો સાંભળીએ છીએ। પણ આ પૃથ્વી જે આપણી જે છે એ પૃથ્વીમાંથી છૂટો પડેલો ભાગ એ મંગળ છે, અને એટલા માટે મંગળને ભૂમિનો પુત્ર કહ્યો છે। મંગલો ભૂમિપુત્રશ્ચ। હવે એ મંગળની ઉપાસના કરવાથી શું પ્રાપ્ત થાય તો કે મંગલો ભૂમિપુત્રશ્ચ ઋણ હરતા, ઋણનો નાશ કરે, દેવાનો નાશ કરે, કરજનો નાશ કરે। કારણ કે યોગ્ય સમયે યોગ્ય કામ કરતી વખતે કોઈ પણ વ્યક્તિ બેંક અથવા કોઈ પણ જગ્યાએથી આપણે પૈસા કે ગમે તે વસ્તુ લીધી હોય અને યોગ્ય સમય આવે ત્યારે આપણી પાસે આવે ત્યારે એને તરત પરત કરી દેવી, તો આ વસ્તુ આપણને મંગળ શીખવાડે છે।
તો આપણે કઈ મંગલાય નમસ્તુભ્યમ સર્વ મંગલદાયક વાયનૈન ચ સંતુષ્ટમ કૃત્વમે મનોરથા. તો ક્ષણ મંગલમ મંગલમ એટલા માટે દરેક પ્રસંગને આપણે માંગલિક પ્રસંગો કહીએ છીએ. સારો પ્રસંગ હોય તો આપણે શું કહીએ, મારા ઘેર માંગલિક પ્રસંગ છે, લગ્ન આદિ જે હોય આપણા તો માંગલિક પ્રસંગ કહેવામાં આવે છે. તો મંગલકારી મંગલ. અને સાથે સાથે જો ચોથા ગ્રહની વાત કરીએ તો સૂર્ય, ચંદ્ર પછી મંગળ, મંગળ પછી બુધ. તો બુદ્ધિનો કારક જે છે એ બુધ છે. બુદ્ધો બુદ્ધિમતામ શ્રેષ્ઠ બુદ્ધિદાતા વરપ્રદ. હંમેશા જે માણસ બુદ્ધિ દ્વારા કામ કરે છે એની કુંડળીની અંદર બુધ બળવાન જોઈએ. મોટા ભાગે તમે જોજો કે સૂર્યની આસપાસ જ તમને બુધ જોવા મળશે, સૂર્યથી બહુ આગળ જોવા નહીં મળે. અને સૂર્યના પડછાયામાં જ બુધ રહે છે, કારણ કે બંનેની જે ગતિ છે એ એક સરખી આપણને જોવા મળે છે. તો એટલા માટે બુધનું અસ્તિત્વ કોઈ પણ ગ્રહની સાથે જ્યારે ભળે છે ત્યારે એના જેવું થઈ જાય છે. આ પાણીના રંગ જેવું છે, પાણી જે રંગ નાખો તમે પાણી એ રંગ પકડી લે. એ જ રીતે બુધનું પણ એવું છે. એટલે આ બુધ જે છે ને એ વાણીનો કારક ગ્રહ છે. બુધ એ બુદ્ધિનો કારક ગ્રહ છે. અને બુદ્ધિશાળી માણસ હંમેશા જીવનમાં આગળ વધી શકે છે, પણ એને આત્મબળ જોઈએ, સૂર્ય આસપાસ જોઈએ, અથવા તો એક બાજુ શુક્ર જોઈએ. તો એ શુક્ર અને સૂર્યની વચ્ચે જો આ બુધ હોય તો વધારે સારા પરિણામ આપે. જેમ કે એક સારો કોઈ કામ કરવાવાળો વર્ગ હોય અને આજુબાજુના સારા કામ કરતા હોય એમની સાથે જોડાઈને કામકાજ કરે તો એને સારો લાભ થાય, સારું શીખવા એને મળે. તો એ પ્રમાણે બુધની વાત કરીએ. હવે ગુરુશ્ચ ગુરુધામ, હંમેશા શ્રેષ્ઠતા માણસને જોઈતી હોય છે ને એ આપણને ગુરુ આપે છે. અને સાથે સાથે સંપત્તિ આપે, સંપત્તિ એ શુક્ર આપે છે. શરીરની સુખાકારી અને બાહુનું બળ આ બંને આપણને શનિ મહારાજ પ્રદાન કરે છે. અને જે રાહુ જે છે એ દરેક પ્રકારના કાર્યની અંદર આપણને સારી સિદ્ધિ પ્રદાન કરે છે. અને કેતુ આ બધું જ છોડી કુળની ઉન્નતિ કઈ રીતે થાય અથવા પોતાનું સ્વકલ્યાણ કઈ રીતે થાય એના માટે પ્રયત્ન કેતુ દ્વારા થતા જોવા મળે છે. મોટા ભાગે તમે જોજો કેતુ જેની કુંડળીમાં પ્રબળ બની અને 12મા સ્થાનમાં હોય તો જ્યોતિષીઓ એમ કે ભાઈ આ વ્યક્તિનો આ છેલ્લો જન્મ હશે, બરાબર. એનો મતલબ કે એનાથી પ્રગતિ કરી અને આગળ વધશે અને આ જન્મથી આગળ એ પોતે કહેવાય કે સારા જ ભાગ્ય એના છે, એના કારણે બીજો જન્મ એનો સારો થશે અથવા તો એ મુક્ત થશે. આ કેતુ દ્વારા જોઈ શકાય છે. તો આ વાત થઈ ગઈ. હવે ભાગ્યના ઘડતરની અંદર આ ગ્રહોના મહિમાની જો આપણે વાત કરીએ મિત્રો, તો તમે જયારે કોઈ પણ વસ્તુ જોતા હોય ત્યારે મોટા ભાગે આપણે શું કરીએ કે ભાઈ મારે મારા છોકરાના લગ્ન ક્યારે થશે, અથવા તો મારે મારા છોકરાના અભ્યાસમાં સફળતા ક્યારે મળશે, મારે મારા આ કામ કરવા છે તો એ કામ મારા ક્યારે થશે, આપણે આ વાત કરીએ ને. અને જ્યોતિષના માધ્યમથી જવાબ જાણવા માટે પ્રયત્ન કરીએ. તો આવા સમયે ભાગ્યને ઘડનારા જે ગ્રહો છે એ ગ્રહોના વર્તમાન સમયને જાણવું પડે, જેને આપણા શાસ્ત્રની અંદર ગોચર, ચર એટલે સામાન્ય રીતે જે સતત ચાલતું રહે છે. તો આ નભોમંડળની અંદર જે ગ્રહો જે છે એ ગ્રહો કઈ ગતિએ ચાલી રહ્યા છે અને એના આધારે વ્યક્તિના ભાગ્યમાં સારા ફળની પ્રાપ્તિ થશે, ખરાબ ફળની પ્રાપ્તિ થશે. આપણને 2-3 વસ્તુ તો યાદ છે તમને મને બધાને કે ભાઈ મારે હવે આવતા વર્ષથી પનોતી બેસશે. આપણે એવું કહીએ ને કે મારે આવતા વર્ષથી પનોતી બેસશે, તો પનોતી કઈ રીતે બેસે એ આપણને કોણ સમજાવે? તો કે પંચાંગમાં અમે જોયું હતું અથવા તો ક્યાંક ને ક્યાંક અમે સાંભળ્યું હતું કે હવે આવતા વર્ષથી અમારે પનોતીની શરૂઆત થશે. પણ પનોતી એટલે એનો મતલબ એવો થાય કે શનિ મહારાજ હંમેશા, આમ તો સામાન્ય દરેક ગ્રહોની પોતાની પનોતી હોય છે, સારા નરસા બધી જ હોય, પણ શનિ મહારાજને આપણે વધારે સારી રીતે નજીકથી ઓળખીએ છીએ. અને એટલા માટે જ શનિ આઠલાના છે, આપણે સૌરાષ્ટ્રના છે, એટલે આપણા તો આપણે જે કહેવાય ને કે આપણા રાષ્ટ્રના થાય. તો અહીંયા હું તમને કહું કે શનિ મહારાજની જો વાત કરવામાં આવે તો શનિ મહારાજ જ્યારે તમારા ચંદ્રની ઉપર પરિભ્રમણ કરે એ પહેલા જે 12મા સ્થાનમાં જ્યારે શનિ આવે ત્યારે તમારી પનોતીની શરૂઆત થાય. અને 12મા સ્થાનમાં આવે એટલે 2.5 વર્ષ એ પોતાના જે ચંદ્ર રાશિ હોય ચંદ્રની અંદર આવે 2.5 વર્ષ એ અને 2.5 વર્ષ આગળના. તો ચંદ્ર તમારા ચંદ્રની આગળ પાછળના ભાગમાં શનિ જ્યારે જોવા મળે ત્યારે અને જ્યારે એ ગોચરની અંદર તમારા ચંદ્ર ઉપર શનિનું પરિભ્રમણ શરૂ થાય ત્યારે આપણે એને પનોતીનો કાળ કહીએ છીએ. હવે પનોતી 2.5 વર્ષની હોય, પનોતી 7.5 વર્ષની હોય તો 7.5 વર્ષ માણસના ખરાબ જતા નથી. પણ નક્ષત્ર બળ પ્રમાણે ચંદ્ર કઈ રીતે અંદર પ્રવેશ કરે છે એ રાશિની અંદર અને એના કારણે એ વસ્તુ જોઈ શકાય છે કયા નક્ષત્રની અંદર શનિનો પ્રવેશ થયો છે. અને એના આધારે આપણે કહીએ કે ભાઈ સોનાની પનોતી છે, આ લોખંડની પનોતી છે, આ તાંબાના પાયે પનોતી છે, આ ચાંદીના પાયે પનોતી છે, આપણે આવું કહીએ તો એનો મતલબ એવો થાય કે આ જે પાયા જે છે એ આપણે કહીએ હોનું સારું ના, શનિ માટે પાછું હોનું ખરાબ. હોનાના પાયે જો પનોતી શરૂ થાય તો માણસને આમ ભલભલી ખબર પડી જાય ને, રાત હોય તો દાડો દેખાય, દાડો હોય તો રાત દેખાય. શું કામ? કે પનોતીની અસર એને જોવા મળે છે. વર્તમાનને જાણવા માટે દરેક ગ્રહો, હવે તમે જોજો દરેક ગ્રહોનું પાછું પોતાનું અસ્તિત્વ અલગ અલગ છે.
સૂર્યનારાયણ છે એ સામાન્ય રીતે 1 મહિનો 1 રાશિમાં રહે, એ જ પ્રમાણે દરેક ગ્રહોનો મહિમા છે. સૌથી વધારે જે કહેવાય ટૂંકો જે છે બરાબર, અને સૌથી વધારે લાંબા છે એ ગ્રહોનું માપ તમે માપી લ્યો એટલે વર્તમાન સમય મારો કેવો રહેશે ખબર પડે. કોઈ વ્યક્તિ પૂછે કે મારે આ અઠવાડિયાની અંદર મકાન લેવું છે, લેવાશે કે નહીં, મારા દીકરીના ગુણાંક સારા મળે છે, દીકરાના ગુણાંક સારા મળે છે, વેવિશાળ માટે અમે તૈયારી કરી રહ્યા છીએ, તો લગ્ન થશે કે કેમ, તો એ તમે ચંદ્રના આધારે જોઈ શકો છો. શું અત્યારે વર્તમાન સમયે બંનેની કુંડળીમાં યોગ છે? કારણ કે એકની કુંડળી તો મળી જાય, અત્યારે ગુણાંક મળે, બાકી બધું મળે, પણ એકની કુંડળીમાં અત્યારે લગ્નના યોગ હોય, એકની કુંડળીમાં 4 વર્ષ પછીના લગ્ન યોગ હોય, તો કેમ સેટ થાય? પછી આપણે એમ કે ભાઈ જોયું તું, બધું જાણ્યું, 400 મહિના છોકરા છોકરી વાતો કરીને બધું થયું, નક્કી કરવાનું જ્યાં મુહૂર્તનું આવ્યું ત્યાં બધું પડી ભાગ્યું પાછું. શું આપણે કહીએ ને આવું? કારણ કે બંનેના ગ્રહો પ્રમાણે જો મેચ કરવા જઈએ તો આ પ્રમાણે વર્તમાનને જાણવું જરૂરી છે. વર્તમાનની કુંડળીના ગ્રહોને તમે એક વખત જાણી લો, ગોચરના ગ્રહોને એક વખત તમે જાણી લો, ત્યારે શું અને કઈ રીતે કરવું એ આપણને ખબર પડે. તો આ કુંડળીના જે ગ્રહોનો જે પ્રભાવ છે, પ્રભાવને જો એક વખત તમે ઓળખી લો. હું તમને આજની કુંડળીની જો વાત કરું તો માનો કે અત્યારે કર્ક રાશિની અંદર ગુરુનું પરિભ્રમણ છે. હવે કર્ક રાશિમાંથી ગુરુ જયારે સિંહ રાશિમાં આવશે ત્યારે એમ કે સિંહસ્થ ગુરુ, લગ્નમાં હંમેશા મુહૂર્તો જોવાના હોય, ત્યારે સિંહસ્થ ગુરુમાં કોઈ દાડો લગ્ન થતા હોતા નથી, આપણને પહેલાથી ખબર છે. પણ હવે આ વખતે વક્રી માર્ગી એમ કરી અને ગુરુ 3 થી 4 વખત પોતાનું સ્થાન બદલે છે. એટલે પાછો વચમાં અમુક સમયે જયારે માર્ગી કે વક્રી બનતો હોય, પોતાની રાશિ છોડી દેતો હોય સિંહ રાશિ, એટલે લગ્નના મુહૂર્તો નીકળે. બાકી સિંહસ્થ ગુરુમાં લગ્ન થતા નથી હોતા. ઘણી વખત તો 12 મહિના સુધી લગ્નના મુહૂર્તો નથી હોતા. પણ અત્યારે કર્ક રાશિની અંદર ગુરુ છે, તો કર્ક રાશિનો ગુરુ એ ઉચ્ચનો ગુરુ કહેવામાં આવે છે. અને એવા સમયે આ ગુરુના પ્રભુત્વને તમારે જાણવું પડે. તમારો જે ચંદ્ર હોય, ચંદ્રથી ગુરુ જો 5મા સ્થાનમાં પડ્યો હોય, 7મા સ્થાનમાં પડ્યો હોય, 9મા સ્થાનમાં પડ્યો હોય, 11મા સ્થાનમાં પડ્યો હોય, અથવા તો 4થા સ્થાનમાં કે 10મા સ્થાનમાં પડ્યો હોય, તો એવા સમયે તમને સારા પરિણામો આપે. આને આ ગુરુ તમારા ચંદ્રથી જો 6થા સ્થાનમાં પડ્યો હોય, 8મા સ્થાનમાં પડ્યો હોય, કે 12મા સ્થાનમાં પડ્યો હોય, 3જા સ્થાનમાં પડ્યો હોય, તો આ ગુરુ તમને ખરાબ પરિણામ આપે. બીજું, સ્થાન હાનિ કરો તું જીવ એટલે ગુરુ. તો ગુરુ બૃહસ્પતિ જીવ સુરા છે, ગુરુના 22 નામ છે, એમાંથી એક નામ છે જીવ. તો એ જીવ એટલે ગુરુ. તો એ જ્યાં જે પડ્યો છે એ ભાવને બહુ એટલો બધો લાભ કરાવડાવે નહીં. આપણે નથી કહેતા કે દીવા હેઠે અંધારું, દીવો જ્યાં પ્રગટતો હોય, કોળિયું એની નીચે અંધારું આપણને જોવા મળે, તો બૃહસ્પતિ મહારાજનું કંઈક આવું જ છે. તો જ્યાં પડ્યો હોય ત્યાં પાછું એનું ફળ સારું એને આપે નહીં. પણ કર્ક રાશિનો જે ગુરુ છે તો એ સારા પરિણામો આ રીતે પ્રાપ્ત થાય. હવે એ રીતે તમે જુઓ કે અહીંયા શુક્ર સાથે કેતુ જોડાયેલો છે. હવે હું એક વસ્તુ તમને કહું, આપણે કોઈ પણ વ્યક્તિનું બેકગ્રાઉન્ડ જોવું છે, કોઈ પણ છોકરીની સાથે લગ્ન કરવા છે અથવા તો છોકરાને આપણે પસંદ કરવો છે, તો આપણને એના બેકગ્રાઉન્ડની ખબર હોય ના હોય, તો હવે કોનો આધાર લેવો? શું કહેવું કે આ છોકરો કેરેક્ટરની અંદર કેવો છે, આનો ચાલ ચલગત કેવી છે, આ પોતે કરે છે એ કામ સાચું કરે છે ખોટું કરે છે, સાચું કરે છે તો કયા પ્રકારનું કરે છે, આ કોણ આપણને કહે? તો એવા સમય મિત્રો જો આ ગંભીર વિષય છે, સહજ વિષય નથી. ખાસ કરી દીકરીના મા બાપ આ વિશે વધારે જાગૃત હોય છે કે અમારે જે ઘરમાં દીકરી દેવાની છે એ છોકરો કેવો છે. પગાર લખ્યું હોય કે 35,000 રૂપિયા, પણ ઘરે જાય જયારે લગ્ન કરીને ત્યારે કે 13,000 પગાર છે. આપણે કહીએ તમારા બાયોડેટામાં તો 35,000 પગાર હતો, કે એ જયારે અમે હગઈ કરવાની હતી ને ત્યારે આ જે ફાઇલ અમે તૈયાર કરીને એવા સમયે એનો પગાર 35 હતો એમ કે, પણ એની નોકરી છૂટી ગઈ અને અત્યારે એ 13,000માં એ કામ કરે છે. હવે તમે શું કરો? છૂટાછેડા લઈ લો? ના. તમને ખબર છે કે આ સાચો છે ખોટો છે. ઘણી વખત આપણે ઘણી વસ્તુ છુપાવવામાં આવે છે, એ મૂળ આ ઠેકાણું પડી જાય, બીજું કઈ નહીં, દ્રષ્ટિ એની હારી. પણ છતાંય આપણે જયારે આપણા ભાગ્યનું ઘડતર કરવાનું હોય ત્યારે આ બેકગ્રાઉન્ડ જે જોવા માટે તમને કુંડળીની અંદર ગોચરના ગ્રહો વધારે પ્રભાવી અને સારી રીતે અસર કરશે. હવે તમને કહું, શુક્ર જે છે એ દાંપત્યનો કારક ગ્રહ માનવામાં આવે છે. હવે શુક્ર જયારે રાહુ સાથે યુતિમાં હોય, શુક્ર જયારે શનિ સાથે યુતિમાં હોય, ત્યારે ખાસ સાચવવું પડે, દીકરો હોય કે દીકરી હોય. ઘણી વખત એવું થાય કે અમારે છોકરીના પહેલા જ લગ્ન છે અને પછી આપણે જયારે અંદર જઈએ ત્યાં ખબર પડે કે 2 વખત આનું છૂટું થઈ ગયેલું છે. પછી આપણને પ્રશ્ન તો થાય કે ભાઈ છૂટું થયું તો શું કામ થયું? અથવા ઘણી વખત પછી સારા પાત્ર પણ મળતા હોતા નથી, એટલે મા બાપ પણ છુપાવે છે કે ભાઈ 2 વખત અમે ખાલી ગોળ ધાણા ખાધા હતા, કે અમે મીઠો રૂપિયો આપ્યો, આવું બધું ઘણી બધી વાતો થતી હોય છે. પણ જયારે લગ્ન થાય પછી ખબર પડે કે આ છોકરીનું 2 વખત છૂટું થઈ ગયેલું, છોકરાનું 2 વખત છૂટું થઈ ગયેલું, ત્યારે કેવા પ્રશ્નો નિર્માણ થાય? તો મિત્રો એના માટે તમે જો ગોચરના ગ્રહોને પ્રાધાન્ય આપી જન્મકુંડના ગ્રહો સાથે તમે મેચ કરો તો તમને થોડી ઘણી તો ખબર પડે કે ભાઈ આમાં કેવું છે અને શું છે. તો આ બધી જ ઝીણી વાતો છે. ઘણી વખત આપણે કોઈ પણ પ્રોપર્ટી ખરીદવાની હોય, એ પ્રોપર્ટી પહેલા કોકને વેચી મારેલી હોય, અડધો પૈસા લઈ લીધેલા હોય અને પ્રોપર્ટી પછી આપણને આપે. આવા તો બધા પ્રશ્નો જીવનમાં રહેવાના.
બરાબર છે. તો આ બધા પ્રશ્નો તમને ગોચરના ગ્રહો દ્વારા જાણવા મળે છે. ગોચરના ગ્રહો એટલે સતત પરિવર્તનશીલ છે. જન્મકુંડલીના ગ્રહો એ સ્થિર છે અને ગોચરના ગ્રહો એ જન્મકુંડલીના ગ્રહો ઉપર જ્યારે જે સ્થાનમાં આવતા હોય અને એવા સમયે શુભત્વની વાત હોય, અશુભત્વની વાત હોય, દિશાહીનતાની વાત હોય, અથવા તો એ સમયે ગોચરની અંદર ગ્રહો સારા હોય પણ દશા અને મહાદશા ખરાબ હોય, અંતરદશા ખરાબ હોય, ત્યારે હંમેશા માણસોએ સાચવીને વ્યવહાર કરે તો સાચી રીતે એ પોતે જ્યોતિષનો યોગ્ય અવસર અને એનો લાભ લઈ શકે.